નમસ્કાર બહેનો. યુનિટી એન્ડ ડિસિપ્લિન, એકતા અને અનુશાસન જેનો લોગો છે તેવું એનસીસી નેશનલ કેડેટ કોર્પ્સ દરેક વિદ્યાર્થી જાણે છે. આનાથી કોઈ અજાણ નથી આ શબ્દથી, પણ કેટલીક ડિસિપ્લિન કેટલીક બાબતોથી અજાણ છે. એને કહેવા માટે હું આવી છું. એનસીસીનો પરિચય આપતા પહેલાં મારે એ એનસીસીની એક મહત્ત્વપૂર્ણ બાબત જે છે એ તમને કહેવી છે. એ બાબત છે સહી વક્ત, સહી જગા, સહી યુનિફોર્મ. જો આટલી વસ્તુઓ વિદ્યાર્થીમાં હશે તો તે એનસીસી માટે લાયક છે એમ કહેવાય. ફરીથી, સહી વક્ત, સહી જગા, સહી યુનિફોર્મ. એનસીસીમાં જોડાવા માટે વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં આવે છે, સ્કૂલ લેવલે એ સર્ટિફિકેટ માટે એ જોડાતા હોય છે, પણ બી અને સી સર્ટિફિકેટ એ કોલેજ લેવલમાં એનસીસીમાં ચાલે છે. આપણે બધાએ જાણીએ છીએ કે એનસીસીનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં શાના માટે હોય છે? તો કારણ કે પોલીસની ભરતી હોય કે પછી આર્મીની ભરતી હોય તો એમાં પોલીસમાં 3, આર્મીમાં 5 એવું મેરિટ જે છે એનસીસીનું એ ગણાતું હોય છે. અને આપણે ઉત્સાહભેર આપણને મેરિટ મળશે એમ કરીને જોડાઈ જતા હોઈએ છીએ, પણ કેટલીક બાબતોને જાણી લેવી બહુ જરૂરી છે. કેમ કે એનસીસી એ આમ જ તમને સર્ટિફિકેટ નથી આપી દેતું. એનસીસીમાં 24 કલાક 24x7 કલાક તમે જ્યારે પ્રવૃત્તિમય હો છો, તમારા ટેલેન્ટને તમે પુરવાર કરો છો અને બાકાયદા પ્રેક્ટિકલ અને થિયરી એક્ઝામ જ્યારે આપો છો ત્યારે તમે એનસીસીના કેડેટ કહેવાઓ છો. રિઝલ્ટમાં પણ ડિફરન્ટ છે. તમે કયા પ્રકારનું રિઝલ્ટ લઈ આવો છો એની ઉપર પણ એનસીસીનો તમારો જે ફાયદો છે એ એની ઉપર રહેલો છે. એનસીસીમાં એનરોલ થવા માટે વિદ્યાર્થી કોલેજમાં આવી જાય અને પછી એનસીસીમાં એન્ટ્રી લઈ લે એટલું જ પૂરતું નથી. હવે થોડાક નિયમો બદલાયા છે એટલે જાણી લો. પહેલાં શું થતું હતું કે સેકન્ડ યર સુધી જે ફર્સ્ટ સીએટીસી કેમ્પ ન થાય એના આગલા દિવસ સુધી વિદ્યાર્થી એનસીસીમાં એનરોલ થઈ શકતો હતો. એનરોલમેન્ટ નંબર અમને પહેલેથી જ જ્યારે એનસીસીની વેકન્સી આપણી કોલેજમાં 50 છે એ મળી ત્યારથી જ એનસીસીના એનરોલમેન્ટ નંબર પણ અમને આપી દેવામાં આવ્યા હતા કે જે નંબર ઉપર તમે લોકો ફક્ત યર એનું બદલાય છે, બાકી તમે એ નંબર ઉપર વર્ષો સુધી મતલબ એનસીસીમાં તમે પાસ આઉટ થાવ છો. હવે એવું નથી. એનસીસીની પ્રક્રિયા થોડી જટિલ થઈ ગયેલી છે. પહેલું તો તમારું ફિઝિકલ ફિટનેસ હોવું ખૂબ જરૂરી છે. એનસીસીમાં જે વિદ્યાર્થીનીઓ રસ ધરાવે છે, એનરોલ માટે વારંવાર મારી પાસે આવે છે, એ બહેનોને મારી ખાસ વિનંતી છે કે તમારી બીમારી વિશે કાંઈ છુપાવશો નહીં. કારણ કે અમને ખૂબ ભારે પડે છે. એનસીસીમાં જોડાવા માટે દીકરીઓ પહેલાં કહેતી નથી સર કે અમને આ તકલીફ છે, અને પછી જ્યારે ફિઝિકલ વર્ક શરૂ થાય છે, કેમ કે એનસીસી ફિઝિકલ વધારે પડતું એની ઉપર એનું જોર છે, તો એનામાં જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે તમે લોકો તકલીફમાં મુકાઈ જાઓ છો. એટલે પહેલાં તો તમારી ફિઝિકલ ફિટનેસ વિશે પ્લીઝ અમારાથી કંઈ છુપાવશો નહીં. સેકન્ડ, તમારે ઇન્ડિયા લેવલ ઉપર કામ કરવાનું છે. આપણી કેડેટ્સને અથવા એવી પરમિશન નથી કે તે આઉટ ઓફ સ્ટેટ જાય. આમ તો યુથ એક્સચેન્જ કેમ્પ જે થતા હોય છે એમાં ખૂબ સરસ તક મળતી હોય છે ગર્લ્સ કેડેટને પણ. એ શરૂ થવામાં છે. પણ જે વિદ્યાર્થીની બહેનો પરિવાર જેને બહાર જવાની પરમિશન આપે છે, અહીંયા આપણે ત્યાં એક માહોલ છે કે વિદ્યાર્થીને બહાર જવા નથી દેવામાં આવતો, તો પ્લીઝ તમારા પેરેન્ટ્સની બિલકુલ અજાણ્યા નહીં રાખો કે અમે લોકોને કેમ્પ હશે, આઉટ સ્ટેટ હશે, બીજા સ્ટેટમાં હશે, કોઈ દૂર દૂર સુધી હશે, અમને લેવા મૂકવા માટે સર હશે, પણ કેમ્પ તો ત્યાં તમારે એકલા જ અટેન્ડ કરવાનો છે. જરૂરી નથી તમારી સાથે તમારા કોલેજના કેડેટ પણ હશે. તો કેમ્પ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. એનસીસી કેમ કે આપણે નેવલ બેઝ એનસીસી છે એટલે એમાં એક સ્વિમિંગનો ખૂબ ભાર. જો તમારે નેશનલ લેવલના ખૂબ સારા કેમ્પમાં પાર્ટિસિપેશન કરવું છે તો તમારે સ્વિમિંગ તમને આવડવું ખૂબ જરૂરી છે. જો સ્વિમિંગમાં તમારું માસ્ટરી હશે તો તમને ખૂબ બધા ચાન્સ ત્યાં મળવા પાત્ર છે. એનસીસી ફક્ત ડ્રીલ નથી શીખવતું. દરેક વિદ્યાર્થીના મગજમાં એક વસ્તુ હોય છે, એનસીસી એટલે શું? તો કે એક પરેડ થતી હોય. પરેડ તો જસ્ટ પાર્ટ છે. પરેડ કોઈ સિલેબસ નથી. બરાબર યાદ રાખો. પરેડ શું છે? તમારું ટીમ વર્ક છે. વિદ્યાર્થીઓને એમ થતું હોય કે હું મારું વ્યક્તિત્વ બતાવી દઉં. ઘણાને એવું બધું હોય છે કે હું બહુ સુંદર છું, મારામાં બહુ બધું ટેલેન્ટ છે, તો હું એનસીસીમાં જઈને બતાવી દઈશ. એનસીસી ટીમ વર્ક છે, વ્યક્તિગત વર્ક નથી. હું ફરીથી યાદ કરાવી દઉં, યુનિટી. એકને ભૂલ છે તો બધાને સજા મળે છે. આપણા ત્યાં હવે એક વિચારો જૂના થઈ ગયા હોય એવું બધા માને છે કે પહેલાં શિક્ષણ સારું હતું, કોઈ મારીને શીખવાડવામાં આવતું હતું, વિદ્યાર્થીને
ખબર પડે સોટી વાગે એટલે વિદ્યા આવી જાય, એનસીસીમાં હજી છે એ, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. જેને માર ખાવાની શક્તિ છે, જેનામાં જેને અપમાન સહન કરવાની શક્તિ છે, જેને વિદ્યાર્થીઓની સાથે કદમ મિલાવીને ચાલતા આવડે છે, એને મોસ્ટ વેલકમ છે એનસીસીમાં. પણ જેને એમ છે કે હું એકલી જ મારું બધું પ્રદર્શન બતાવું, તો એણે એનસીસીમાં આવવાની જરૂર નથી. કેમ કે તમારો ઈગો હર્ટ થશે, 100% થશે. ટીમ વર્ક બતાવવા માટે જ ડ્રિલ કરવામાં આવે છે, પરેડ કરવામાં આવે છે. પરેડમાં ન તો કોઈનો કદમ આગળ હોય છે, ન તો કોઈનો કદમ પાછળ હોય છે. જો તમે આગળ જાઓ છો તો તમે ખુદ જ ખૂબ ખરાબ લાગો છો, તમારી પર્સનાલિટી ત્યાં જ તમને દેખાઈ જાય છે. ફાયરિંગ, વિંગ સર્ફિંગ, સેલિંગ, આ બધું એનસીસીમાં ખૂબ સરસ રીતે તમને શીખવાડવામાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે એનસીસી કર્યા એટલે હું આર્મીમાં આવી ગયો, બસ મારું એ એનસીસી એક એવું પ્રાઇમરી વર્ક છે. આપણે જેમ બેઝિક ટ્રીટમેન્ટ નથી આપતા વિદ્યાર્થીઓ, એવી રીતે એનસીસી એક બેઝિક નોલેજ છે કે જ્યારે આર્મીને તમારી જરૂર પડે છે તો તમે એની પીઠ પાછળ ઊભા છો, નહીં કે બોર્ડર ઉપર. બરાબર છે. હમણાં જ એક બહુ પાકિસ્તાનની જ્યારે કટોકટી ભરી સ્થિતિ તો અમને લોકોને તરત જ કેમ્પમાં હતા અમે લોકો, સડનલી અમને ટ્રેન કરવામાં આવી ગયા, ટીમ બનાવી દીધી ફટાફટ કે ભાઈ તમારે આ વર્ક કરવાનું. તો અમારે શું કરવાનું હતું? તો મેઇન વર્ક હતું ઘાયલોને સેવા પહોંચાડવાનું, જરૂરિયાતોને હેલ્પને ચેનલ બનાવીને પહોંચાડવાનું. હવે તમે વિચારો, તમારા મનમાં તમે એકલા એવું કંઈક હોય તો તમે ન તો ચેનલને ફોલો કરી શકવાના છો, ન વર્ક સારી રીતે કરી શકવાના છો. એટલે આ બે વસ્તુઓ ખૂબ અગત્યની છે. એટલે કોઈ એવું ન માને કે એનસીસીમાં આવી ગયા એટલે અમને બધું મળી જશે. હવે બીજું, એનસીસી ખૂબ ફેસિલિટી આપે છે, ખાસ કરીને ગવર્મેન્ટ ગ્રાન્ટીન એડ કોલેજોના જે વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. તેઓનો તમામ ખર્ચ ગવર્મેન્ટ ભોગવે છે. ત્યાં સુધી કે ફર્સ્ટ યરના કેડેટના યરલી 30 લેક્ચર હોય છે. હું એ પણ તમને ખાસ કહી દઉં કે એનસીસી બાકાયદા સિલેબસ ઉપર ચાલે છે, નહીં કે તમારા વિચારો ઉપર. એનો એક સિલેબસ છે જે પ્રોપર તમારે ફોલો કરવાનો છે. એની થિયરી એક્ઝામ પણ આપવાની છે. પ્રેક્ટિકલ તો હશે જ હશે, પણ થિયરી એક્ઝામ પણ તમારે આપવાની છે. એસબીઆઈમાં ખાતું હોવું ખૂબ જરૂરી છે, કારણ કે એનસીસીના કેડેટના જે કોઈ પૈસા છે, એ લોકો જે કોઈ વર્ક કરે છે એના તમામ પૈસા એસબીઆઈના ખાતામાં જમા થાય છે. તો તમારી ગત વર્ષે 3800 રૂપિયા જે હતા એ વિદ્યાર્થીના તમામ યુનિફોર્મ માટે ગવર્મેન્ટે એલાઉ કરેલા. એમાં અત્યારે વધારો થઈને 4400 એ કરવામાં આવ્યા છે. એટલે તમે જ્યારે એનસીસીમાં એનરોલ થાવ છો તુરંત જ તમને એક પ્રોપર યુનિફોર્મ માટે એ તમને પૈસા તરત મળી જાય છે. આ સિવાય પણ ફાયદો એ છે કે તમે જે કોઈ કેમ્પમાં જાઓ છો, માની લો આઉટ, તો એ કેમ્પવાળા પણ તમને પ્રોપર યુનિફોર્મ આપે છે. એ તમારો જ છે, તમારે ગિફ્ટ. એટલે આ લોકો ઘણા યુનિફોર્મના આકર્ષણથી પણ કે અમને શું મળશે કેમ્પમાં, એના આકર્ષણથી પણ એ એનસીસીમાં જોડાતા હોય છે. ઇવન હવે તો 3 ટાયર એસી એ જે છે એનું ભાડું હવે મંજૂર થશે. આપણી ગવર્મેન્ટ બાકી છે હસ્તાક્ષર કરવા, કેન્દ્રએ કરી દીધેલા છે. તો ગત વર્ષે એવું હતું કે સ્લીપરમાં ટ્રેનમાં વિદ્યાર્થી કેમ્પમાં જઈ શકતો, તો હવે એ 3 ટાયર એસીમાં જઈ શકશે. તો આવી સુવિધાઓ જો ગવર્મેન્ટ પૂરી પાડતી હોય તમારે માટે, તો એ વર્ક પણ માંગે છે. તમે લોકો ખાલી નાની અમથી ઇવેન્ટ્સમાં એમ કહીને બેસી જાઓ કે હું ગામડેથી આવું છું, મારાથી નહીં પુગાય. બહુ સરસ શબ્દ છે, મારાથી નહીં પુગાય. મહેરબાની કરીને એનસીસીમાં નહીં આવતા પ્લીઝ, હું હાથ જોડું છું. કેમ કે અમારે વર્ક જોઈએ છે, કે અમારે એબસન્ટ નથી જોઈતા. જે વિદ્યાર્થીઓ એબસન્ટ છે એને અમે પ્રોપર ટ્રેનિંગ નથી આપી શકતા, આ અમારું દુઃખ છે. એટલે જે વિદ્યાર્થી કમિટમેન્ટ કરેલી છે, અમે ફરીથી કહી દઉં છું, સહી ટાઈમ પહેલે જ દિવસે મેં તમને પહેલું જ વાક્ય કહી દીધું છે. એટલે એ રીતે એનસીસીમાં તમે જોડાજો. થિયરી અને પ્રેક્ટિકલ, જે ફર્સ્ટ યરમાં એનસીસીના બાળકો જોડાયા છે અને ફર્સ્ટ યરમાં એક્ઝામ નહીં હોય પણ CATC કેમ્પ હશે, કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ. આ કેમ્પ તમે જો કરી લીધો છે તો તમે એનસીસીની 2 સર્ટિફિકેટની એક્ઝામ આપવા માટે એલિજિબલ છો. આ એક્ઝામ 2 પ્રકારે લેવાશે. ફેબ્રુઆરીમાં જ લેવાતી હોય છે આ પરીક્ષા. પ્રેક્ટિકલ હોય છે, બીજા દિવસે થિયરી હોય છે. શનિ અને રવિ 2 દિવસ આ પરીક્ષા યોજાતી હોય છે. ફર્સ્ટ યરમાં નહીં આવે, સેકન્ડ યરમાં આવશે. આ એલિજિબિલિટી જેની એ છે કે તમે CATC કર્યું છે, એનું સર્ટિફિકેટ જોડ્યું છે તો તમે એલિજિબલ છો. સેકન્ડ યરમાં પણ એવું છે કે તમે 2 CATC કેમ્પ કર્યા છે તો તમે પરીક્ષા C સર્ટિફિકેટની પરીક્ષા આપવા માટે લાયક છો. અહીંયા એક વસ્તુ બહુ મજાની એ પણ છે કે જે વિદ્યાર્થીઓ ટેલેન્ટેડ છે, જે નેશનલ લેવલના કેમ્પમાં પહોંચી ચૂક્યા છે, એ લોકોને 25 માર્ક્સ, તમારું જ્યારે પરીક્ષાનું ફોર્મ ભરાય છે ને ત્યારે તમારી કોલમમાં જ ત્યાં એડ થઈ જાય છે કે આણે નેશનલ કેમ્પ કર્યો છે, કે એણે આ એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પ કર્યો છે, તો ત્યાં આગળ 20 કે 25 પોઈન્ટ્સ તો છે જ નેશનલ કેમ્પના.
એટલે 25 પોઈન્ટ જે છે એ ત્યાં તુરંત જ મૂકી દેવામાં આવે છે, એટલે તમારું રિઝલ્ટ ઓટોમેટિક અપ થઈ જાય છે. અને હું પોતે એક જવાબદાર વ્યક્તિ તરીકે એનસીસીના એનું ખાસ ધ્યાન રાખું છું કે દરેક છોકરી કમસે કમ એક CATC કેમ્પ એક નેશનલ લેવલનો કેમ્પ એ જરૂરથી કરે, જેથી એના રિઝલ્ટમાં પણ અપડેટ થઈ જાય. હજી બીજી એક વાત કે એવું નથી કે વિદ્યાર્થીઓને હું આપું એ જ કેમ્પ એમને કરવાના હોય, એની ખુદની લાયકાતથી પણ એ લોકો ખૂબ સારા કેમ્પ, 1 નહીં 2 નહીં 3, જેમ કે આપણી દિવ્યા કોડિયાદરને ગ્રુપ હેડક્વાર્ટરે જે 1 મહિનો એણે માઉન્ટરિંગ કર્યું, એના માટે એને જે મેડલ અનાયત કરવામાં આવ્યો અને સેકન્ડ ચાન્સ ત્યાંથી જ એનું નામ આવ્યું કે ભાઈ દિવ્યાને મોકલો, દિલ્હી અત્યારે એક કેમ્પ છે. તો એ એની લાયકાત છે, એમાં પછી શર્મિષ્ઠા મેડમ એને રોકી નહીં શકે, એની ખુદની લાયકાત છે, એ આગળ વધી જશે. તો એ જતા હોય તો ખૂબ NSC કેમ્પ અહીંથી જ સિલેક્શન એનું થાય છે. તમારી ડ્રીલ, તમારું શિપ મોડેલિંગ, તમે જે કંઈ સ્વિમિંગ કરો છો એવા બધા જુદા જુદા પ્રકારના ટેસ્ટ તમારા લેવામાં આવે છે. અને જો તમે એમાં એલિજિબલ છો તો નૌસૈન્ય કેમ્પ આજે છે નેશનલ લેવલનો, એ કેમ્પમાં તમે એલિજિબલ બનો છો. એ કેમ્પ 3 સ્ટેપમાં યોજાય છે. RDC અને IDC જે NSSમાં પણ છે. આ કેમ્પ બધા જે છે એ વિદ્યાર્થીઓનું ડ્રીમ હોય છે. નવા વિદ્યાર્થીઓને ખબર ન હોય તો બરાબર જાણી લેજો કે ભાઈ આ ડ્રીમ જેવા હોય છે. એ લોકો એમાં જાય એટલે એની પર્સનાલિટી પણ બદલાય છે, એનું વ્યક્તિત્વ પણ બદલાય છે અને એનો આત્મવિશ્વાસ પણ વધી જાય છે. તો NSC કેમ્પ જે છે ઘણી વખત એક્ઝામ સ્કીપ કરવી પડતી હોય છે. આ કન્ડિશન તો ખૂબ આવતી હોય છે, ખાસ કરીને 26મી જાન્યુઆરીના સંદર્ભમાં. એને અહીંથી વિદ્યાર્થી પહેલા કેમ્પમાં જાય છે, એમાંથી પાછા સિલેક્ટ થાય, તમે સિલેક્ટ થાવ છો તો સેકન્ડ કેમ્પમાં જાઓ છો, નહીં તો ફર્સ્ટ કેમ્પ કરીને તમે રિટર્ન થઈ જાઓ છો. સેકન્ડમાંથી થર્ડમાં ને થર્ડ પછી તમે દિલ્હી સુધી પહોંચો છો. લાલ કિલ્લા સાથે આદરણીય વડાપ્રધાનશ્રીની સન્મુખ તમારી માર્ચ પાસ્ટ થાય છે. આ એક ડ્રીમ હોય છે. ત્યાં એટલું જ હોય છે એવું નથી, અલગ અલગ વિભાગ છે. કોઈ કલ્ચરલ ખૂબ સારું કરી શકતું હોય, કોઈ ફાયરિંગ ખૂબ સારું કરી શકતું હોય, કોઈ જનરલ નોલેજમાં ખૂબ ઉત્તમ હોય, કોઈ સ્પીચમાં ખૂબ ઉત્તમ હોય. તો એ બધાના ટેબ્લુ બનાવવામાં કોઈ બહુ ઉત્તમ હોય. ત્યાં આગળ એક બહુ જ મોટું ફ્લેગ એરિયા પણ બનાવવામાં આવે છે. જો કોઈ ફ્લેગ એરિયામાં ડ્રોઈંગ, પેઇન્ટિંગ અને રંગોળીમાં એક્સપર્ટ છે તો એ લોકો એ ટીમમાં પણ સિલેક્ટ થઈ શકે છે. એવું નથી કે ડ્રીલ આવડે તો જ તમે ત્યાં પહોંચશો, એવું નથી. ડ્રીલની તો ટીમ અલગ જ છે, પણ અહીં પણ એ ટીમ છે. જેટલું વેલ્યુ ડ્રીલવાળાને મળે છે એટલું જ વેલ્યુ ફ્લેગ એરિયાવાળાને પણ મળતું હોય છે, કેડેટને મળતું. પર્સનલી તમને આદરણીય વડાપ્રધાનશ્રી સાથે વાતચીત કરવાનો મોકો મળે છે. તો આ બધા જે ડ્રીમ છે, જો એ તમારે પૂરા કરવા હોય તો તમારે એક ઓનેસ્ટ વિદ્યાર્થી બનવું પડશે. ઓનેસ્ટલી એનસીસીમાં જોડાવવું પડશે, ઈમાનદારીપૂર્વક ને ધીરજપૂર્વક. બધા સ્ટેપથી ધીરે ધીરે આગળ એ વધવાનું હોય છે. તો બીજી એક વસ્તુ કે જોબ ઓપોર્ચ્યુનિટીમાં ઘણી વિદ્યાર્થીઓને ખબર નથી. મારે તમને કહેવું જોઈએ કે એનસીસી એક બહુ સરસ ઓપોર્ચ્યુનિટી આપે છે અને એ છે ગર્લ્સ કેડેટ ઇન્સ્ટ્રક્ટર. વન ટાઈપ ઓફ જે પણ કેમ્પ થાય છે નેશનલ લેવલ ઉપર, જ્યાં જ્યાં થાય છે ત્યાં કેડેટ્સનું ફક્ત તમારે ધ્યાન રાખવાનું છે, બેક સાઈડ ઊભા રહીને. આટલી જ ડ્યુટી હોય છે GCIની. મેં કેમ્પમાં ડ્યુટી કરેલી છે, GCI સાથે કરેલી છે, એટલે મને બહુ જ ખબર છે કે અમે કદાચ મેદાનમાં વહેલા પહોંચ્યા હોય પણ GCI મેડમ લેટ આવ્યા હોય રાજાની જેમ. એવી એક સરસ મજાની જોબ. હા, જવાબદાર વ્યક્તિને પોતાની જવાબદારીનું ભાન હોય છે, પણ ઘણા એમ થતા હોય કે બીજા છે તો હું થોડી વાર લેટ જઈશ. તો એનું કામ આ છે કે કેડેટ્સને તરત જ જાણ કરવી, કેડેટ્સની ધ્યાન રાખવું, કેડેટ્સની સાથે રહેવું. અલગ અલગ રાજ્યોમાં જ્યાં કેમ્પ છે ત્યાંની ડ્યુટી હોય. તો જેને ફરવાનો શોખ છે, અલગ અલગ ભારત દર્શનનો શોખ છે અને જેને યુનિફોર્મનો પણ શોખ છે, એ લોકો આ ગર્લ્સ કેડેટ ઇન્સ્ટ્રક્ટરમાં જોડાઈને એક સરસ મજાની સારી એવી ક્લાસ 3 અધિકારીના પગારદારી એ જોબ લઈ શકે છે. અમે લોકોએ જે PRCN કોર્સ કર્યો એની સાથે એ જ કોર્સ જે છે એ GCI માટે લાગુ પડે છે. એટલે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પણ એનસીસીમાં રહેલી છે. પણ ફરીથી મારી નમ્ર વિનંતી છે, જે મેન્ટલી ફિઝિકલી ફિટ નથી, જેનો પરિવાર ખૂબ સપોર્ટ નથી કરતો, કેમ કે ઘણા કેમ્પમાં નામ લખાયા પછી વેકેન્સી જતી રહ્યા પછી છેલ્લે દિવસે ના પાડે મેડમ. હું એમને માટે બહુ સામાન્ય વસ્તુ છે કે અમે કેમ્પમાં નહીં જઈએ, પણ એમને ખબર નથી કે કોલેજને, યુનિટને અને અમને ખુદને એનો કેટલો મોટો લોસ જાય છે. તો મહેરબાની કરીને પહેલેથી જ જે દૃઢ નિશ્ચય છે, જેને કરવું જ છે એનસીસી, જેના પેરેન્ટ્સને ખબર છે કે એનસીસી શું છે, એ વિદ્યાર્થીઓ ખાસ વેલકમ છે. 24/7 કામ કરવાનું છે, વેકેશન નથી એનસીસીમાં. અમે હોઈએ કે ન હોઈએ તમારે ત્યાં એક્ટિવ રહેવાનું જ છે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એનસીસીમાં જેને જોડાવવું છે, એનસીસીને જેને જાણવું છે, એના માટે વેલકમ છે. થેન્ક યુ.